धन्यास्ते वीतरागा क्षपकपथगति क्षीणकर्म परागा त्रैलोक्ये गंजनागा सहज समुदित ज्ञानजाग्रद्विरागा अद्यारूयात्मशक्त्या शकलशशिकला निर्मल ध्यानधारा मारान्मुक्ते प्रपन्ना कृतसकृतशतो पार्जितार्हन्त्यलक्ष्मी। आनंदकारी आनंद कल्याण करनार वस्त्रे वसावनारा तारक तीर्थंकर स्वामी भगवान महावीर महाराजाના શાસનને પામીને ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ સાહેબ તમામ શાસ્ત્રોનો નિચોડ શાંત સુધારસ ગ્રંથ રૂપે આપણને પીરસી રહેલા છે અને એમાં 16 પ્રકારની ભાવના અનિત્યાદિ 12 મૈત્રી વગેરે 4 એમાં આપણે 14મા નંબરની ભાવના પ્રમોદ ભાવના એના ઉપર વિચારણા કરી રહેલા છીએ। પ્રમોદ એટલે કે પ્રમોદ ગુણ પક્ષપાત, ગુણનો પક્ષપાત, ગુણનો અનુરાગ અને ગુણનું અનુકરણ એનું નામ છે પ્રમોદ ભાવના। અને એમાં વિતરાગ તરીકે તીર્થંકર ભગવંતને અહીંયા યાદ કરવામાં આવેલા છે કે ધન્યા તે વિતરાગા। વિતરાગ પરમાત્માને ખરેખર ધન્ય છે। ધન્ય એટલા માટે કે રાગની આગ એમણે ઓલવી નાખી। રાગની આગમાંથી જ દ્વેષનો દાવાનળ પ્રગટ થાય છે। એની અંદર બીજા હોમાય કે ન હોમાય, પોતે સૌથી પહેલો હોમાય છે। આવી સમજણ મેળવી અને રાગને મૂળમાંથી કાઢવાનો પુરુષાર્થ અરિયંત પરમાત્મા આપે કર્યો એ બદલ આપને લાખ લાખ ધન્યવાદ છે। જે કોઈ પણ મહાભારત વગેરે સર્જાય છે, યુદ્ધ વગેરે ઊભા થાય છે, એ બધાના મૂળની અંદર રાગ ગોઠવાયેલ છે। રાગ જમીનનો, સત્તાનો, સંપત્તિનો અને એના કારણે જ યુદ્ધ વગેરે ઊભા થતા વાર લાગતી નથી। ઇતિહાસ આપણે તપાસીએ તો ઇતિહાસની અંદર શું આવશે? હરેશભાઈ, શું આવશે? આ સંપત્તિ માટે અને કાં સત્તા માટે અને કાં રાજકુમારી મેળવવા માટે મોટા મોટા યુદ્ધો ખેલાયા। મતલબ કે યુદ્ધના મૂળમાં રાગ ગોઠવાયેલ છે। બસ રાગની આગ એ ઓલવી દેવામાં આવે તો દ્વેષનો દાવાનળ પ્રગટ થાય તેવી શક્યતા ખલાસ થઈ જવાની છે। એમ સમજી અને પ્રભુ આપે રાગની આગ ઓલવી નાખી એ બદલ આપને લાખ લાખ ધન્યવાદ। રાગ એ ખતરનાક અલગ અલગ એંગલથી છે। એમાં એક એંગલ એવો છે કે રાગ જેના પ્રત્યે હોય એના જ પ્રત્યે તમને અનેક પ્રકારની મોટી મોટી અપેક્ષાઓ ઊભી થતી હોય છે। રસ્તામાં તમે જતા હો અને કોઈ વ્યક્તિ તમને સ્માઇલ ના આપે, તમને તકલીફ શું? સંજયભાઈ, શું તકલીફ? રસ્તામાં જતા હોય અજાણ્યો માણસ કોઈ તમને સ્માઇલ વગેરે ના આપે, કેમ છો, હાવ આર યુ, ફાઇન ઓર નોટ પૂછે નહીં, તકલીફ થાય દર્શનભાઈ, પારસભાઈ? બિલકુલ નહીં। પણ નંબર 2, તમને ઓળખીતી વ્યક્તિ હોય, પરિચિત વ્યક્તિ હોય, રસ્તામાં સામે મળે છતાં સામું ન જુએ, મોઢું આડું કરે, સ્માઇલ ના આપે, હાવ આર યુ એમ પૂછે નહીં, સીધી તપની તમને સાતા પૂછે નહીં, વિનીતભાઈ, શું થાય? મનની અંદર ખળભળાટ ઉભો થવા માંડે, અણગમો ઉભો થાય છે, દ્વેષ અને દુર્ભાવ ઉભો થાય છે। કારણ સમજાઈ ગયું બરાબર? જ્યાં રાગ છે ત્યાં અપેક્ષા ઊભી થાય છે। જ્યાં રાગ નથી ત્યાં એની પાસેથી કોઈ અપેક્ષા આપણી હોતી જ નથી। અને કાકા કાલેલકર એમણે બહુ એક સરસ મજાની વાત કરેલી છે કે આ જગતમાં દરેક વ્યક્તિ તરફથી આપણને પ્રેમ પૂરતા પ્રમાણમાં મળતો જ હોય છે, પરંતુ આપણી એના પ્રત્યેની વધુ પડતી અપેક્ષા એ પ્રેમની અંદર કચાશ અને ઓછાશ દેખાડવાનું કામ કરે। પ્રેમ દરેકે દરેક જીવો તરફથી આપણને મળે છે, પણ આપણને વધુ પડતી અપેક્ષા છે, મને સ્માઇલ આપે, હાવ આર યુ પૂછે તો પછી ઠીક રહે। આ અંદરની અપેક્ષા એના જ કારણે આપણે દુઃખી થઈએ છીએ। એટલે દુઃખના મૂળમાં પણ કોઈ ગોઠવાયેલ હોય તો એ રાગ છે। રાગ જેના પ્રત્યે છે એની પાસે મોટી મોટી અપેક્ષા લઈ અને એ અપેક્ષા પૂરી ન થાય
એટલે રાગનું જે પાત્ર હોય એના પ્રત્યે જ દ્વેષ ઉભો થતા વાર લાગતી નથી. તમારો એકદમ ક્લોઝ ફ્રેન્ડ હોય, જીગરી જાન દોસ્ત હોય, એના પ્રત્યે તમને વધારે મમતા હોય, પ્રેમ હોય, લાગણી હોય, અને દુકાનમાં કંઈક પ્રોબ્લેમ ઊભો થયો, બજારમાં ઉથલ પાથલ થઈ, અને તમને 10 લાખની જરૂરત છે, અને એની પાસે 2-5 કરોડ પડેલા છે, એના સમાચાર પાક્કા તમારી પાસે છે, અને તમે એની પાસે માંગણી મૂકો, તમે શું કરો? દર્શનભાઈ શું કરો? એની પાસે 5 કરોડ પડેલા છે, હાર્ડ કેશ 5 કરોડ છે, અને તમને 10 લાખની જરૂરત છે, શું કરશો? એની પાસે જ માંગણી મૂકશો, બરાબર? જેના પ્રત્યે રાગ છે એના પ્રત્યે અપેક્ષા ઊભી થશે કે 10 લાખ એ મને આપે તો સારું. માંગણી તમે મૂકો, અને નંબર 2, તમારી માંગણી પૂરી ન થાય ને એ તમને ના પાડીને હમણાં અનુકૂળતા નથી, જમીનનો સોદો કરેલો છે 15 કરોડનો, એની અંદર 5 કરોડ મારે ખૂટે છે, એની વ્યવસ્થા મારે કરવાની ઊભી છે. અશોકભાઈ મનમાં શું વિચાર આવે એના પ્રત્યે? જેના પ્રત્યે તીવ્ર રાગ હતો, જીગરી જાન દોસ્ત હતો, પણ 10 લાખ નથી આપતો, અપેક્ષા તમારી પૂરી થતી નથી, એટલે એ જ રાગ અપેક્ષા ઊભી કરાવી, અપેક્ષા પૂરી ન થાય એટલે એના પ્રત્યે દ્વેષ ઊભો કર્યા વિના રહે. એટલે હવે એનું નામ લેવા તમે તૈયાર કેટલા થાવ? હરેશભાઈ, હવે એનું નામ લેવાની તૈયારી કેટલી? સમજાઈ ગયું? આ રાગ એ દુઃખનું કારણ છે. એ બરાબર જો સમજાઈ જાય તો જગતની એક પણ ચીજ પ્રત્યે મારે રાગ કરવો નથી. રોજે રોજ રાજમહેલની અંદર બપોરના સમયે, સાંજના સમયે રાણી ઉભેલી હોય, રાજા આવે એટલે નખરા શરૂ થઈ જાય. પોતાનું પ્રિય પાત્ર એકબીજાને હાથથી ઈશારા કરતા હોય, પરંતુ આજે રાજા નીચે જોઈને ચાલીને આવતો હોય છે. દૂરથી રથનો ત્યાગ કરી ગ્રીન લોન વાળો એરિયા છે ત્યાં રથમાંથી નીચે ઉતરી જાય, સાઈડમાં પથ્થર ગોઠવેલા છે ત્યાં પગ ટેકવી અને કોઈ કીડી મકોડા મરી ન જાય એવી કાળજી રાખીને આવી રહેલ છે. જે રાગનું પાત્ર છે એ પોતાની સામું જોવા અત્યારે તૈયાર નથી, જીવદયાનું પાલન કરે છે, અને રાણીના પેટની અંદર રાજા પ્રત્યે અણગમો ઊભો થઈ ગયો. રાયપસેણી સૂત્રની અંદર બતાવેલી સત્ય ઘટના એ તમને સંભળાવી રહેલો છું. રાજા પ્રત્યેનો પ્રેમ, મોહ, આસક્તિ, મમતા બધું અંદરમાંથી ઓસરવા માંડ્યું, અને એમાં પણ રાજા આવીને જમવાના બદલે આજે મારે છઠના પચખાણ છે. વોટ ઇઝ છઠ? છઠનું પૂછે છે. તમને તો ખબર છે બધાને. હા, તમને છઠ એટલે ખબર છે, 2 ઉપવાસ કરવાના. સંદીપભાઈ, રાણીને ખબર નથી કે છઠ એટલે શું. શેનો છઠ? શું તો કે 2 દિવસ મારે જમવાનું નથી, માત્ર પાણી વાપરવાનું, એ પણ ઉકાળેલું પાણી. ગઈકાલનો નાસ્તિક એવો રાજા, અને આજે ગઈકાલ સુધી જેને પુણ્ય, પાપ, પરમાત્મા, આત્મા, પરલોક કોઈની પણ શ્રદ્ધા નથી, એવા પ્રકારનો નાસ્તિક રાજા, અને આજે છઠની વાત કરે છે. કારણ કે ભેટો થઈ ગયેલો હતો કેસી ગણધરનો, અને પ્રદેશી રાજા વાત કરે છે પોતાની સૂર્યકાંતા રાણીને કે મારે આજે છઠ છે, 2 દિવસ કશું ખાવાનું નથી, પાણી એ પણ ઉકાળેલું પાણી વાપરવાનું, અને આફ્ટર સનસેટ પાણી પણ મારે લેવાનું નથી. આવા પ્રકારની જીવનભરની પ્રતિજ્ઞા કેસી ગણધરની પાસેથી લઈને આવેલો છે. ગઈકાલનો નાસ્તિક રાજા આજે કેસી ગણધરની વાણી સાંભળી અને માત્ર આસ્તિક નહીં, આસ્તિક એટલે કે પુણ્ય, પાપ, પરલોક, પરમાત્મા, આત્મા બધું માને, એને કહેવાય આસ્તિક. આસ્તિકથી એક સ્ટેપ આગળનું આવે છે જેને બીજા નંબરની અંદર કહેવાય ધાર્મિક સ્ટેપ. જગન્ય ભૂમિકા આસ્તિકની છે. ધર્મ જગતની અંદર જગન્ય ભૂમિકા એટલે આસ્તિકની. પુણ્ય, પાપ, પરલોક વગેરેને માનવાની વાત, સ્વીકારવાની વાત. મધ્યમ ભૂમિકા છે ધાર્મિકની. ધાર્મિકની મધ્યમ ભૂમિકા એટલે કે રોજ પૂજા, સેવા, સામાયિક પ્રતિક્રમણ, વ્યાખ્યા, નૌકારવાળી
ચોવિયાર, નૌકારસી, ઉકાળેલું પાણી આવી અનેક પ્રકારની ધર્મ આરાધના પોતાના જીવનમાં જેણે વણેલી હોય એને કહેવાય ધાર્મિકની ભૂમિકા. સદગુરુનો સત્સંગ થવાના પ્રતાપે માત્ર આસ્તિકની નહીં પણ ધાર્મિકની ભૂમિકાએ નાસ્તિકમાંથી છલાંગ લગાવીને સીધો પ્રદેશી રાજા ધાર્મિકની ભૂમિકાએ ગોઠવાયેલો છે. પોતાના જીવનની અંદર છઠના પારણે છઠ જીવનભર એની પ્રતિજ્ઞા લીધેલી છે. તમારે તો કેટલા છઠ કરવાના આવશે? સિદ્ધિદબમાં ખાલી એક જ છઠ રવિવારે, અને એમણે જીવનભર માટે છઠના પારણે છઠ અને પારણે એકાશનું એની પ્રતિજ્ઞા લીધેલી છે. અને આવો રાજા ધાર્મિકની ભૂમિકાએ ગોઠવાયેલો અને સૂર્યકાંતા રાણીને એના પ્રત્યેનો વધુ પડતો રાગ, મમતા અને આ ધાર્મિક બનેલો રાજા પોતાના રાગને કંટ્રોલમાં રાખીને ગોઠવાયેલ છે. સૂર્યકાંતા પ્રત્યે હવે રાગના લપેડા ચોપડવાનું કામ કરવાનું બંધ થઈ ગયેલું છે. રાજાની આવી વૈરાગી દશા, વિરક્ત દશા જોઈ અને સૂર્યકાંતા રાણીના પેટની અંદર ઉકળતું તેલ રેડાય છે. બસ આ રાજા મારા માટે હવે નકામો છે. ગઈકાલ સુધી તો કેવા જલસા મારી સાથે કરતો તો હવે તો આ છઠના પારણે છઠ અને એમાં પણ બ્રહ્મચર્યનું પાલન, આ રાજા મારા માટે તો નકામો છે. પણ એ જીવતો હશે ત્યાં સુધી મારી મોજ મજા કોઈ બીજી વ્યક્તિના માધ્યમથી પણ શક્ય બનશે નહીં. હવે આને વહેલી તકે પતાવી દો. જે રાગનું પાત્ર હતું ભૂતકાળની અંદર, એ જ રાગનું પાત્ર દ્વેષનું પાત્ર બનતા વાર લાગી નથી. શેના કારણે? તો કે પોતાની અપેક્ષા એના માધ્યમથી પૂરી થતી નથી. મારી સાથે રાગના રંગે રંગાય અને મને પ્રેમ દીવાની બનાવવાનું કામ કરશે, એના બદલે આ તો રાજા પોતે વૈરાગી થઈ ગયો, હવે મારા માટે નકામો છે. સાચું, તમારા ઘરની અંદર અરીસો ગોઠવાયેલો હોય, એ અરીસાનો છેલ્લો દિવસ કયો? અમરભાઈ, અરીસાનો છેલ્લો દિવસ કયો? ના, આખો હોય અરીસો છતાં પણ એનો છેલ્લો દિવસ આવી શકે. જે દિવસે અરીસો તમને તમારું પ્રતિબિંબ દેખાડવાનું બંધ કરી દે, એ દિવસ અરીસા માટેનો છેલ્લો દિવસ. સમજાય છે બરાબર? અરીસાને ત્યાં સુધી જ માણસ સાચવે છે કે જ્યાં સુધી એની સામે ઉભો રહીને પોતાનું પ્રતિબિંબ દેખાય, માથું ઓળવું હોય, તેલ નાખવું હોય, મેકઅપ કરવો હોય, એની અંદર એ રિસ્પોન્સ આપવાનું કામ કરે, ત્યાં સુધી અરીસો ઘરમાં જીવતો રહે. જે દિવસે અરીસા પાછળ લગાડે લેડ, સિંદૂર વગેરે ઉખડી ગયું, એટલે અરીસા માટેનો છેલ્લો દિવસ. સમજાયું શું કહેવા માંગુ છું? નહીં સમજાયું તમને? તમારી અંદર પરિવારના સભ્યો જ્યાં સુધી પોતાનું પ્રતિબિંબ જોવાનું કામ કરે છે, પોતાના સ્વાર્થ પૂર્તિનું પ્રતિબિંબ તમારા માધ્યમથી એને દેખાય છે, ત્યાં સુધી તમે જીવતા છો. તમારામાં પોતાનું સ્વાર્થ પૂર્તિનું પ્રતિબિંબ દેખાતું બંધ થઈ ગયું તો એ દિવસ કદાચ છેલ્લો દિવસ બનતા વાર લાગે નહીં. આ સંસારની અસલિયત, સંસારની હકીકત એ જો નજરની સામે હોય તો સંસારમાં ક્યાંય રાગ થઈ શકે નહીં. ગઈકાલ સુધી દાંડી અને ઘેલી હતી પ્રદેશી રાજાની પાછળ સૂર્યકાંતા રાણી, અને છઠના પારણે છઠ કરનારો હવે મારા માટે નકામો થઈ ગયો છે. માત્ર નકામો નહીં પણ નડતરરૂપ થઈ ચૂકેલો છે, અને આ આંખમાં કાંટાની જેમ ભોકાય છે. વહેલી તકે આનું કાસળ કાઢવાનું કામ કરવું. અને એ સૂર્યકાંતા રાણી, છઠના પારણે છઠ કરનાર પ્રદેશી રાજા, 13મો છઠ આવ્યો, પારણે એકાશનું કરાવવા માટે બાજુમાં આવીને ગોઠવાઈ જાય છે. પહેલેથી તૈયારી કરેલી હતી, ઝેરની અંદર, લાડુની અંદર ઝેર નાખી અને પ્રદેશી રાજાને વપરાવવા માટે સૂર્યકાંતા રાણી બાજુમાં બેસેલી છે. આગ્રહ કરીને ઝેર નાખેલા લાડુ વપરાવાનું કામ કરે. વાપરો વાપરો આગ્રહ કરીને વપરાવે. 1, 2 ને 3 લાડુ વાપરા.
વાપરીને પ્રદેશી રાજા એકાશનું પૂરું કરીને ઊભો થાય, પણ ઊભો થતાની સાથે જ ચક્કર આવે છે, આંખે અંધારા આવે છે. એને ખ્યાલ આવી ગયો કે આ ભોજનની અંદર કંઈક છળ કપટ કરી અને મને મારવાની આમાં કોઈક ઔષધિ નાખવામાં આવેલી છે. એને ખ્યાલ આવી ગયો. ઊભો થતાની સાથે આંખે અંધારા આવે ને પડે છે. પડે એની સાથે જ ઘર રાજમહેલની અંદર લોકો હતા એ જલ્દી રાજ વૈદ્યને બોલાવો, હકીમને બોલાવો. રાજાને ઉપાડી અને એના બેડરૂમની અંદર લઈ જાય છે. પંખો નાખવાનું કામ કરે, બારી બધી ખોલે, પંખો નાખવાનું કામ કરે, વીંજણાથી પવન નાખવાનું કામ કરે, પાણી છાંટવાનું કામ કરે. રાજા હજી બેહોશ થયેલો નથી અને આ બાજુ રાજ વૈદ્યને લાવવા માટે માણસો નીકળી ચૂકેલા છે. અને સૂર્યકાંતા રાણીને ખ્યાલ આવી ગયો કે જો રાજ વૈદ આવશે, દવા આપશે, ઉલટી કરાવશે, પોઈઝન વાળા લાડવા બધા બહાર નીકળી જશે ને પ્રદેશી જો બચી જશે તો હું પતી જઈશ. આ પ્રદેશી મને છોડશે નહીં. રાજ વૈદ આવે એની પહેલા એને પતાવી દઉં. આ પ્રકારની મનની અંદર ક્રૂર વૃત્તિ ઊભી થયેલી છે. ગઈકાલ સુધી જે દીવાની હતી પ્રદેશી રાજાની પાછળ, એ જ આજે જાન લેવા બની ગયેલી છે. જાની દુશ્મન તરીકેનું કામ કરવા તૈયાર થઈ રહેલી છે. અને વીંજણું નાખનાર દાસીને કહે છે તમે બધા બહાર જાઓ, હું પ્રદેશી રાજાને વીંજણું નાખું છું. અને પ્રદેશી સમજી ગયો કે આ મને પતાવવાના પ્લાનની અંદર આગળ વધી રહેલી છે. અને પેલી છાતી કૂટે, માથું પછાડે, એના પ્રદેશીની છાતી ઉપર પોતાનું માથું પછાડી અને ધીમે ધીમે અંગૂઠો એના ગળા સુધી લાવી, હાય હાય હવે તમારા વિના હું કઈ રીતે રહી શકીશ, બોલતી જાય. બહારના લોકો અવાજ સાંભળતા જાય અને ધીમેથી અંગૂઠો ગળા પાસે લાવી અને ધોરી નસ શ્વાસની દબાવવાનું કામ સૂર્યકાંતા રાણી કરે છે. રાગની આગમાંથી આ દ્વેષનો દાવાનળ પ્રગટ થયેલો છે. ભગવાન આ ત્રિકાલ અબાધિત સિદ્ધાંત એને બહુ સારી રીતે સમજી રહેલા છે. માટે જ રાગને મૂળમાંથી ઊંચકી અને ફેંકવાનું પરાક્રમ અર્યંત પરમાત્મા કરે છે. વિતરાગ દશાએ ગોઠવાય છે. ગઈકાલ સુધીનું જે પ્રેમી પંખી હતું એ જ આજે પ્રેત જેવું કામ પોતાની સાથે કરે છે. અને એવી સ્થિતિની અંદર ધર્મ પામ્યાના હજી કેટલામો દિવસ વનેચંદભાઈ? 39મો દિવસ છે. 13મો છઠ. છઠ એટલે 2 ઉપવાસ એકાશનું, 2 ઉપવાસ એકાશનું, 13મો છઠ. એનું આજે પારણું એટલે 39મો દિવસ. ધર્મ પામીએ જેને 39મો દિવસ છે એવો પ્રદેશી રાજા પોતાની જાતને કહે છે, ગુરુદેવના વાક્યોને યાદ કરે છે, ઉબુડો માં પૂણો નિબુડી જ જા. ભવસાગરમાંથી તરવાનું કામ તે સ્ટાર્ટ કરેલું છે. હવે ડૂબવાની ભૂલે ચૂકે પણ પ્રદેશી કરતો નહીં. આ ગુરુદેવના શબ્દો, ગુરુદેવના વાક્યો યાદ કરી ભીતરમાં પોતે જાગૃત થાય છે. વિષય વાસનાની અંદર ગઈકાલ સુધી હું ડૂબેલો હતો. રંગ રાગ સંસારના એની પાછળ ગઈકાલ સુધી હું ડૂબતો હતો. ગુરુદેવે હાથ ઝાલ્યો, મને તારવાનું કામ કર્યું. હવે મારે આ સૂર્યકાંતા પ્રત્યે દ્વેષ કરીને ડૂબવાનું પાપ આ ભવમાં કરવું નથી. સૂર્યકાંતાને મનોમન કહે છે, સૂર્યકાંતા તું મને શું મારવાની? મને મારા પાપ કર્મ મારવાનું કામ કરે છે. તું તો એમાં એક માત્ર નિમિત્ત છે. મારા દુઃખના ઉદયમાં, મારા પાપના ઉદયમાં માત્ર તું નિમિત્ત છે. તારો એમાં કોઈ વાંક નથી. મારા પાપ કર્મને ખપાવવાની અંદર તું સહાય કરી રહેલી છે. યુ આર માય હેલ્પર. આ પ્રકારેનો પરિણામ સૂર્યકાંતા રાણી પ્રત્યે પ્રદેશી રાજા અંતરમાં પ્રગટ કરે છે. જાની દુશ્મન બનનારી, ગળે અંગૂઠો દબાવીને પતાવી દેનારી સૂર્યકાંતા રાણી પ્રત્યે મનના કોઈ ખૂણાની અંદર પણ દ્વેષ કે દુર્ભાવ ઊભો થઈ ન જાય એની પૂરેપૂરી જાગૃતિ અને તકેદારી પ્રદેશી રાજાના અંતરની અંદર છવાયેલી છે. અત્યાર સુધી
39 દિવસ પહેલા નાસ્તિકની ભૂમિકા, આજથી 39માં દિવસે આસ્તિકની ભૂમિકા આવી, પુણ્ય પાપ પરલોક વગેરેનો સ્વીકાર ભાવ આવ્યો અને એની સાથે સાથે ગુરુવાણીના રંગે રંગાઈ સત્સંગના પ્રભાવે ધાર્મિકની ભૂમિકા પણ પ્રાપ્ત કરી. માટે જ છઠના પારણે છઠ અને પારણે એકાશનું એની જીવનભર પ્રતિજ્ઞા કરી. રોજ પરમાત્માની પૂજા સેવા કરવાની, ગુરુ મુખે જીનવાણીનું શ્રવણ કરવાનું, છઠની સાધના કરવાની, પારણે એકાશના આની પ્રતિજ્ઞા લીધી. એનાથી હજી એક સ્ટેપ આગળ વધી અને ઉત્તમ ભૂમિકા 3જા નંબરની કઈ તો કે આધ્યાત્મિક ભૂમિકાએ પ્રદેશી રાજા ગોઠવાઈ ચૂકેલો છે. જગન્ય ભૂમિકા એટલે આસ્તિકની ભૂમિકા, મધ્યમ ભૂમિકા એટલે ધાર્મિકની ભૂમિકા. ધર્મ ક્રિયા પોતાના જીવનમાં સતત છવાયેલી હોય, આત્મ કલ્યાણના લક્ષ્ય ધર્મ ક્રિયાની અંદર સતત પરોવાયેલો રહે જે જીવ, એ મધ્યમ ભૂમિકા એટલે ધાર્મિક ભૂમિકા, ધાર્મિકની કક્ષા. અને 3જા નંબરમાં ઉત્તમ ભૂમિકા એટલે આધ્યાત્મિક કક્ષા. આધ્યાત્મિક કક્ષાનો મતલબ પોતાના પાપના ઉદયની અંદર બીજાને જવાબદાર ઠેરવવાના બદલે પોતાને જ એકમાત્ર અત્યારના દુઃખની અંદર જવાબદાર અંતરથી માને. સામેની વ્યક્તિ માત્ર નિમિત્ત છે, મારા પાપને ખપાવવાની અંદર સી ઇઝ હેલ્પર, મને સહાય કરેલી છે. એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કઈ રીતે થઈ શકે? પ્રદેશી પોતાની જાતને કહે છે, પ્રદેશી કેસરના ચાંદલા ઉપર કોલસાની ભૂકી છાંટવાની ભૂલ કદાપી થઈ શકે નહીં. કેશી ગણધર ભગવંત, એમણે મારા કપાળ ઉપર મુક્તિનું તિલક, મોક્ષનું તિલક કરેલું છે. આ મોક્ષનું તિલક, સિદ્ધિનું તિલક, એના ઉપર સૂર્યકાંતા રાણી પ્રત્યે દ્વેષ અને દુર્ભાવ કરવા દ્વારા કોલસાની ભૂકી છાંટવાની ભૂલ મારે બિલકુલ કરવી નથી. આવા પ્રકારની સમજણ મરણાંત વેદનાની વચ્ચે પણ પ્રદેશી રાજાના અંતરમાં છવાયેલી છે, જેને કહેવાય આધ્યાત્મિક ભૂમિકા ઉત્તમ કક્ષાએ પહોંચેલ છે. હું તમને પૂછું, તમારા 5-25 હજાર દબાવનાર એના પ્રત્યે અંદરમાં દ્વેષભાવ કે મારું આ દેવું ચૂકવાઈ ગયું, ગયા ભવનું બાકી હશે, એ 5-25 હજારનું દેવું ચૂકવાઈ ગયું, હવે હું છૂટો ને એ પણ છૂટો, હું મોક્ષની સાધના કરીશ, એની અંદર હવે એ આ ભવમાં કે આવતા ભવમાં ક્યાંય નડતર રૂપ બનશે નહીં. આવા પ્રકારનો વિચાર આવે? સંદીપભાઈ, તમને ધર્મ પામે કેટલા દિવસ થયા? કેટલા વર્ષ થયા? દિવસની વર્ષ કેટલાય વર્ષોથી તમે 6 કોટી સ્થાનકની અંદર સેક્રેટરી તરીકેની ફરજ અદા કરો છો. અહીંયા બેસેલા ઘણા બધા વર્ષોથી ધર્મ પામેલા છે. મહિનાઓની પખવાડિયા નહીં, વર્ષોથી તમે ધર્મ પામેલા. ધર્મ પામ્યા પછી 39માં દિવસે જો આ દશા હોય તો ધર્મ પામ્યા પછી 39 ને 49 વર્ષ પસાર થઈ ચૂકેલા હોય તો આપણી ભૂમિકા કઈ હોવી જોઈએ? આ એક પ્રશ્ન ટકોરો મારીને પોતાની જાતને પૂછવાની દરેક વ્યક્તિએ આવશ્યકતા છે. આપણી ભૂમિકા વર્તમાનમાં કઈ? 39માં દિવસે અલ્પેશભાઈ, માત્ર 39માં દિવસે જો આ ઊંચી ભૂમિકા કેસરના ચાંદલા ઉપર કોલસાની ભૂકી ચોટાડવી નથી, ગુરુએ આ સિદ્ધિનું તિલક કરેલું છે, મોક્ષનું તિલક કરેલું છે, એના ઉપર રાણી પ્રત્યે દ્વેષ દુર્ભાવ કરવા દ્વારા કોલસાની ભૂકી છાંટી શકાય નહીં. આટલા પ્રવચન તમે લગભગ 15 દિવસ કરતા વધારે સમય પસાર થઈ ગયો. અષાઢી બીજના મારો પ્રવેશ અંજારમાં થયો. રોજ લગભગ નિયમિત પ્રવચન ચાલુ. ગઈકાલે જે ખાડો હતો આ સીધી તપના બેસણા નિમિત્તે, બાકી નિયમિતે 15 દિવસ 20 દિવસ જેટલા પ્રવચનો તમે સાંભળ્યા. આ પ્રવચન સાંભળ્યા પછી અંતરમાં આપણી એક નક્કર ભૂમિકા, સોલિડ ભૂમિકા ઊભી કરવી છે. મારા દુઃખમાં નિમિત્ત બનનાર વ્યક્તિ પ્રત્યે લેશ માત્ર કે દ્વેષ કે દુર્ભાવ મારે કરવો નથી. મારા પાપમાંથી મને છોડાવવામાં એ મને સહાય કરે છે.
મારું પાપ ઉદયમાં ન આવે તો આ જગતમાં કોઈની તાકાત નથી કે મને દુખી કરી શકે. મારો વાળ વાંકો કરવાની કોઈની તાકાત નથી. જો મારું પાપ ઉદયમાં આવવા તૈયાર ના હોય તો આ શ્રદ્ધા પરમાત્મા પ્રત્યે, પરમાત્માના વચન પ્રત્યે આપણને જો પ્રગટ થઈ જાય તો સમ્યક દર્શન ભીતરમાં પ્રગટ થતા વાર લાગે નહીં. જગતના કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ દુર્ભાવ એનો એસિડ છાંટવાની ભૂલ મારે કરવી નથી. કારણ કે એના ઉપર છાંટેલો એ દ્વેષનો એસિડ એ અંતે તો મારા ઉપર જ એટેક સાબિત થવાનો છે, દુર્ગતિમાં મને ધકેલવાના માધ્યમથી. આવી સમજણ આવી જાય, હું એને દુખી કરીશ કદાચ તો 6 મહિના કે 12 મહિના માટે દુખી થશે ને એ પાપ જે બંધાયું એના દ્વારા દુર્ગતિની અંદર મારે દુખી થવાનું. એ કદાચ અસંખ્ય કાળ કે અનંત કાળ પસાર થતા વાર લાગશે નહીં. આવી સમજણ જો ભીતરમાં કેળવાઈ જાય તો એક પણ જીવ પ્રત્યે આપણને દ્વેષ કે દુર્ભાવ થઈ શકે નહીં. અને દ્વેષ પેદા કરનારું રાગ તત્વ જે છે એને પહેલેથી આપણે કંટ્રોલમાં રાખવાનું કામ કરવું છે. પ્રદેશી રાગને કંટ્રોલમાં રાખીને બેસેલ છે. માટે કોઈ અપેક્ષા સૂર્યકાંતા પ્રત્યે નથી. અને જીનવાણીની સમજણને આત્મસાત કરેલી છે. મારા પાપના ઉદયની અંદર સૂર્યકાંતા માત્ર નિમિત્ત છે, એ કારણ નથી, જવાબદાર નથી. જવાબદાર હું પોતે છું. મેં કરેલા પાપનો ટાઈમ બોમ્બ આ ભવમાં અત્યારે ફૂટેલો છે. એ પાપમાંથી છોડાવવા દ્વારા સૂર્યકાંતા મને સહાય કરે છે મોક્ષ માર્ગે આગળ વધવાની અંદર. આવી ભાવનામાં ચડતા ચડતા સૂર્યકાંતા રાણી અહીંયા ગળાની અંદર રહેલી ધોરી નસ પૂરેપૂરી તાકાત વાપરીને દબાવી દે. શ્વાસ રૂંધાઈ જાય, પ્રદેશીનું પ્રાણ પંખેરું ઉડી જાય અને સૂર્યાભ વિમાનની અંદર એનો જન્મ થાય છે. સમાધિ મરણની સાધના કરી જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને વાત્સલ્યને એમાં વિશેષ પ્રકારે ખમાવાનું કામ સૂર્યકાંતા રાણીને. મારા નિમિત્તે તું પાપ બાંધે એમાં હું નિમિત્ત બની રહેલ છું, એ બદલ મિચ્છામી દુક્કડમ. તારી દુર્ગતિમાં હું નિમિત્ત બનું છું, એ બદલ માફી માંગુ છું. આ ક્ષમા યાચનાનો પરિણામ જાની દુશ્મન પ્રત્યેનો અંદરમાં પ્રગટ કરી અને માત્ર 3 ભવની અંદર પોતાના મોક્ષનું બુકિંગ કરાવવાનું કામ છેલ્લો શ્વાસ છોડતા પહેલા પ્રદેશી રાજાએ કર્યું. બીજા ભવમાં સૂર્યાભ દેવ તરીકે બને. પરમાત્મા સમણ ભગવાન મહાવીર મહારાજા એની વિશિષ્ટ ભક્તિ કરવાનું કામ કરે અને પછીના ભવમાં મહાવીદેમાં થઈ અને મોક્ષમાં જવાનું સૌભાગ્ય પ્રદેશી રાજાના જીવના લલાટે ઉદયની અંદર આવવાનું. એટલે વાત એ છે, મોક્ષ અઘરો નથી, મોક્ષ સહેલો છે જો આપણે સમજણને અંદરમાં ટકાવવાનું કામ કરીએ તો. જીનવાણી સાંભળતા સાંભળતા મળેલી સમજણ માત્ર વ્યાખ્યાન હોલ પૂરતી સમજણ લઈને વ્યાખ્યાન હોલની બહાર નીકળ્યા અને મેજિક સ્લેટમાં લખેલા અક્ષર કે દોરેલું ચિત્ર. હરેશભાઈ કેટલો સમય રહે? જેવું તમે પેપર ઊંચું કરો એટલે ગાયબ થતા વાર લાગે નહીં. એ મેજિક સ્લેટ ઉપર લખેલા અક્ષર કે દોરેલા ચિત્ર જેવું આ પ્રવચન બનવું ન જોઈએ. પ્રવચન એ શિલાલેખના અક્ષરોની જેમ આત્મભૂમિની અંદર હૃદયની વેદિકામાં કોતરાઈ જવું જોઈએ. પ્રવચન અંદરમાં કોતરાઈ જાય અને એનો અમલ કરવાનો અવસર આવે ત્યારે યાદ આવ્યા વિના રહે નહીં. આ ભૂમિકાએ જો તમે ગોઠવાઈ જાઓ તો આટલા સાંભળેલા પ્રવચન પણ પર્યાપ્ત છે મોક્ષ સુધી પહોંચાડવા માટે. માત્ર આપણે સાંભળવું નથી, કર્ણપ્રિય નથી બનવું, પણ આગળ વધીને એક સમજી રાખો, 3 વાત છે. પ્રવચન સાંભળવાના છે કાનથી. નંબર 2, પ્રવચનને સમજવાના છે મગજથી એટલે કે બુદ્ધિથી. અને નંબર 3, પ્રવચનનો સ્વીકાર એ હૃદયથી કરવાનો છે, શ્રદ્ધાથી કરવાનો છે. માત્ર શ્રવણ નહીં, માત્ર સમજણ નહીં, પણ સ્વીકારની ભૂમિકા સુધી આપણે પ્રવચનને ગોઠવવું છે. આવા સંકલ્પ સાથે પ્રવચન સાંભળશો તો 100%
આ ચાતુર્માસ પૂરું થાય એની પહેલા તમને અહેસાસ થશે કે 4 મહિના પહેલા હું ક્યાં હતો ને 4 મહિનાની અંદર હું ક્યાં ગોઠવાઈ ગયો. ગિરનાર ચડતા હોય ને અડધો કલાક, પોણો કલાક, કલાક જેટલો સમય થાય ને થોડો થાક લાગે. અશોકભાઈ, થાક લાગે ને આમ સહેજ આમ પાછળ જુએ ને, પાછળ જુએ તો શું આવે ખ્યાલ? એની હું કેટલો ઉપર આવી ગયો, હાવ તળે ગયો, હાવ નીચે દેખાય, હું તો ઘણો ઊંચે આવી ગયો કલાકની અંદર. જો કલાકની અંદર ગિરનાર તમે સડસડાટ ચડે રાખતા હો તો કલાક પછી પાછળ જુઓ તો ખ્યાલ આવે હું ક્યાં ઉપર પહોંચી ગયો. એ ખ્યાલ આવે ને એટલે આગળ વધવાનો ઉત્સાહ તમારો વધવા માંડે. આટલો ઊંચે આવી ગયો 1 કલાકમાં તો હવે ઝટપટ દાદાના દરબારમાં મારે પહોંચવું છે. આ 1 કલાકનું પ્રવચન, 1 કલાક ગિરનાર ચડવાની વાત છે ને, એ 1 કલાકનું આ પ્રવચન સાંભળ્યા પછી તમારા જીવનમાં ભૂતકાળમાં ડોકિયું કરો કે કયા વિચાર અત્યાર સુધી ચાલતા હતા. જીનવાણી શ્રવણ કરતા કરતા એની સમજણ મેળવતા અને હાર્ટલી એનો સ્વીકાર કરતા કરતા મારો આત્મા કઈ ભૂમિકાએ ગોઠવાઈ ગયો. થેન્ક્સ એ લોટ. ભગવાન આપને લાખ લાખ ધન્યવાદ. આપે આપની વાણી ગુરુના માધ્યમથી અમારા સુધી પહોંચાડવાની ઉદારતા કરી. આવો એક ધન્યવાદનો સુર પરમાત્માને પહોંચાડવાનું કામ. પ્રવચન પતે પછી સમણ ભગવાન મહાવીર મહારાજા જિનાલીમાં વિરાજમાન છે, નયા અંજાર દેરાસરમાં. એ પરમાત્માના દર્શન કરી એમને ધન્યવાદની લાગણી પહોંચાડવાનું કામ બધાએ કરવાનું. એમ નહીં કે અહીંયા વિવિધ લક્ષી હોલમાં આવ્યા છે, પ્રવચન પત્યું એટલે સ્કૂટરને કિક મારીને સીધા ઓફિસે પહોંચી જાઓ. આ ઘણા બધા મને વાત કરે છે આપના એવા સાહેબ થોડું ડેવલપમેન્ટ થઈ ગયું. મેં કીધું શેનું ડેવલપમેન્ટ સાહેબ? બિઝનેસમાં થોડું ડેવલપમેન્ટ થઈ ગયું. મેં કીધું કે હું બિઝનેસની તો કોઈ વાત કરતો જ નથી. બિઝનેસમાં ડેવલપમેન્ટ કઈ રીતે સાહેબ? અત્યાર સુધી છે ને રોજ 10 વાગે દુકાને જતા હતા, હવે સાહેબ 9 વાગે પહોંચી જઈએ. શું તમારા લોકોનું મગજ કઈ દિશામાં કામ કરતું હોય છે? સાહેબ પેલા તો 9 થી 10 ના પ્રવચન હતા, 10:15 ને 10:30 પહોંચતા હતા. એટલે યુવાનો તો લગભગ આવતા નતા પ્રવચનની અંદર. આ 7:45 થી 9:45 પ્રવચન પતે સાહેબ 9 વાગે ઓફિસે પહોંચી જઈએ. સાહેબ બિઝનેસ ડેવલપમેન્ટ માટે હું આવેલો છું કે સોલ ડેવલપમેન્ટ, આત્માનું ડેવલપમેન્ટ થાય, સદગુણનું ડેવલપમેન્ટ, સદાચારનું ડેવલપમેન્ટ અને સાધનાનું ડેવલપમેન્ટ થાય, એના માટે હું આવેલો છું. આ એંગલથી જો પ્રવચન સાંભળવામાં આવે તો બેડો પાર થયા વિના રહી નહીં. બસ તમામ દુઃખનું મૂળ હોય તો એ રાગની આગ છે. રાગને મારે ઓસીરાવો છે. શાસ્ત્રીય દ્રષ્ટાંત તમને બતાવ્યું તો વર્તમાન કાળનું શાસ્ત્રીય દ્રષ્ટાંત પ્રદેશી રાજા અને સૂર્યકાંતા રાણીનું દેખાડ્યું. તો વર્તમાન કાળનું લૌકિક દ્રષ્ટાંત પણ તમને બતાવી દઉં. જામનગરનો એક યુવાન છોકરી સાથે કોલેજની અંદર સંબંધ બંધાયો. બંને પાત્ર એકબીજાને પસંદ કરે છે. એકબીજા વિના રહી ન શકાય તેવા પ્રકારની માનસિક સ્થિતિ ઊભી થઈ ચૂકેલી છે. કોલેજનું છેલ્લું વર્ષ અને બસ હવે આપણે લગ્નના સંબંધે જોડાવું છે. છોકરી વાત કરે કે એમને એમની પપ્પાને વાત કરી દઉં, પપ્પા જે છે સંમતિ આપે પછી આપણે લગ્નના સંબંધે જોડાશું. બંને વચ્ચે રાગનો સંબંધ બંધાયેલો છે. કામ રાગ ગોઠવાયેલો છે તીવ્ર કક્ષાનો. ના ભાઈ તારા પપ્પા ના પાડશે, મારા પપ્પા ના નહીં પાડે, તું ચિંતા નહીં કર, મને શ્રદ્ધા છે, મને રજા આપશે અને આપણો સંબંધ ગોઠવાશે અને આપણે સ્વર્ગનો અનુભવ આ ભવની અંદર કરશું. આ વાત છોકરી છોકરાની આગળ કરે. સારું, છોકરો મને પણ રજા આપે છે. એક આશાનું કિરણ હતું કે છોકરીનો બાપ રજા આપે, એની સાથે મારો સંબંધ ગોઠવાઈ જાય એટલે સ્વર્ગના મહાસાગરમાં ડૂબકી મારવાનું હું કામ કરીશ. છોકરીએ પપ્પાને વાત કરી, છોકરો કોણ છે એનો ફોટો દેખાડ્યો, નામ પૂછ્યું, નામ બતાવ્યું અને પપ્પા ના પાડે છે કે બેન દીકરી આપણે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા નથી. આપણી જ્ઞાતિના જ ગુણિયલ અને સંસ્કારી યુવાન સાથે તારો સંબંધ અમે બાંધશું, તું ચિંતા ના કર.
ઇન્ટરકાસ્ટ મેરેજની અંદર તને ગોઠવવાની મારી ગણતરી નથી. દીકરી, આ બધા સપના જોવાના તું બંધ કરી દે. આ ફિલ્ડ તારા માટે અનુભવનો વિષય નથી. અનુભવ બહારનું ફિલ્ડ છે. આ અમારા અનુભવનો વિષય છે. દીકરી, તને સમજીને કહું છું કે તું એનો આગ્રહ રહેવા દે. ઇન્ટરકાસ્ટ મેરેજની આપણી જ્ઞાતિના સંસ્કારી, ધાર્મિક અને શ્રીમંત પણ હોય એવી જગ્યાએ તારું કનેક્શન ગોઠવશું કે જેના કારણે તને વળાવ્યા પછી અમારે ક્યારેય તારી ચિંતા કરવી પડે નહીં. એવા પ્રકારની અમારી ભાવના છે. બેટા, માટે આ પાત્રને તું ભૂલી જા. સાચું આમ તમે દીકરા દીકરીના સંબંધ જોડો એ વખતે આમ પસંદગીનું મુખ્ય ચાલક બળ શું હોય? વરેચંદભાઈ, સામેના પાત્રમાં શું જુઓ તમે? વિશાલભાઈ, શું જોવાનું કામ કરે? મનુભાઈ, દીકરીનો સંબંધ દીકરા સાથે કે દીકરાનો સંબંધ દીકરી સાથે જોડવાનો અવસર આવે ત્યારે સામેના પાત્રમાં તમે શું જુઓ? પ્રાયોરિટી શેને આપો? જુઓનો મતલબ પ્રાયોરિટી શેને આપો? છોકરીને ગોઠવવી હોય ક્યાંક એટલે કેટલું કમાય છે, કેટલા રૂપિયા એની પાસે છે. તમે પણ આ જ જુઓ ને તમારી દીકરી પણ આ જ જોતી હોય કે સામા પાત્ર પાસે રૂપિયા કેટલા છે. છોકરી અને છોકરીના મા બાપ છોકરા પાસે રૂપિયા કેટલા છે એ જોવાનું કામ કરે, અને છોકરો હોય છોકરીની અંદર રૂપ કેટલું છે એ જોવાનું કામ કરે. રૂપ અને રૂપિયો એ બેને જ કેન્દ્રમાં રાખીને સંબંધ ગોઠવાય કે ત્રીજું કંઈક તમને યાદ આવે? મુક્તિભાઈ, રૂપ અને રૂપિયા આધારિત સંબંધ ગોઠવાય કે એનાથી આગળ વધીને ખાનદાન કેવા પ્રકારનું છે, સંસ્કાર કેવા પ્રકારના છે, એના જીવનમાં ધર્મના સદાચાર કેટલા ગોઠવાયેલા છે, કોઈ ગુરુને માથે એને રાખેલા છે કે નથી રાખેલા, આ બધી તમે તપાસ કરો કે ના કરો? અમરભાઈ, નહીં, માત્ર રૂપ અને રૂપિયો. શું રિઝલ્ટ શું આવે? અમરભાઈ, હવે એની આગળ વાત કરો. રૂપ અને રૂપિયાના આધારે સંબંધ ગોઠવો, એનું આગળ રિઝલ્ટ આવે શું? પારસભાઈ, શું રિઝલ્ટ આવે? પરફ્યુમની બોટલ હોય ને, તમે ઉનાળામાં બપોરે 2 વાગે બોટલ ખુલ્લી કરીને તડકામાં મૂકી દો રસ્તા ઉપર, 10 મિનિટ પછી લેવા જાઓ. પારસભાઈ, સમજાય ને? પરફ્યુમ એને ઉડી જતા જેમ વાર ન લાગે એમ 2-4 કોઢના ડાઘા ગાલ ઉપર, ચહેરા ઉપર નીકળે. એટલે રૂપને ઉડી જતા વાર લાગે નહીં, અને શેર બજારનો ઇન્ડેક્સ તૂટે, MCX બજાર એમાં કડાકો બોલાય. એટલે રૂપિયાને પણ ઉડી જતા વાર લાગે નહીં. અને જે સંબંધનું ચાલક બળ છે રૂપ અને રૂપિયો બંને ઉડી ગયા પછી સંબંધ ટકે કે સંબંધ તૂટી જાય? તમારા દીકરા દીકરીના સંબંધ બંધાયા પછી તૂટી જાય એવી ઈચ્છા? આબરૂના ધજાગરા થાય એ જુદી વાત. આ સંબંધો એની અંદર સંકલેશની હોડી ડગલે ને પગલે ઊભી થઈ રાખે. પરસ્પર અસંતોષ, પરસ્પર આક્ષેપબાજી અને પરસ્પર સતત ટોર્ચરિંગ કરવાનું કામ, હેરેસ કરવાનું કામ, અને અંતે ડાયવોર્સ માટે કોર્ટના દરવાજા ખખડાવવાનું કામ. આ સિવાય રૂપ અને રૂપિયાના આધારે તમે સંબંધ ગોઠવો, એનું રિઝલ્ટ આના કરતા બીજું સકારાત્મક શું જોવા મળે? મુક્તિભાઈ, શું જોવા મળે રિઝલ્ટ? તમે સંબંધ બાંધતા પહેલા સદગુણ, સદાચાર, સંસ્કાર, એનું ખાનદાન, ધર્મની શ્રદ્ધા, લાગણી, કોઈક સદગુરુને માથે રાખેલા છે કે નથી રાખેલા, આ બધી તપાસ પંકજભાઈ કરો કે ના કરો? ઓછું. ઓછું એટલે કેટલું ઓછું? ચાલો, ઓછું એટલે કેટલું? 40% ને ઓલું 60% એમ? એટલે આ કેવું છે, આગ લાગી હોય ને શું છે, પાણીથી આગ ઓલો હોય, ચમચીએ આગ ઓલો છે. 10 માળના ટાવરમાં આગ લાગેલી હોય ને ચમચીએ આગ ઓલવો ને પાછા બોલો સાહેબ પ્રયત્ન ચાલુ છે મારા. આગને ઓલવવાના પ્રયાસમાં કોઈ કચાશ નથી સાહેબ, જો પાણી નાખો જ આગ ઓલવાય. તમારા પ્રયાસ કેવા? ઓછા એટલે કેવા? આ ચમચીએ પાણીથી આગ ઓલવવાના?
કે 40% જેટલા પર્સન્ટેજ ઓછાશની અંદર ઓલા 60% આવે, ભાઈ આના 45 ને ઓલાના 55 હોય તો એ પણ ઓછું જ કહેવાય. દર્શનભાઈ ખ્યાલ આવે જ ને, એ પણ ઓછું જ કહેવાય. તમે 1% 2% ઓછું એટલે કે 45% ઓછું એટલે ક્યાં પહોંચો? મને ડેડ ઓડિયન્સ નથી ભાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ છે. ઓછાશ કેટલી હોય નહીં? શિરીષભાઈ જવાબ જોઈએ. આપણે આપણા સંતાનના જીવન એ હુમાઈ ન જાય એ માટે જાગ્રત રહેવાનું છે. સંપત્તિ કદાચ ઓછી હશે તો ચાલશે, સૌંદર્ય કદાચ ઓછું હશે છોકરી પાસે તો ચાલશે, પરંતુ સંસ્કાર અને કુટુંબના સભ્યો વચ્ચેનો પરસ્પરનો સંપ અને સદભાવ અને સાથે સાથે જળહળતા ધર્મના સંસ્કાર, ધર્મની રુચિ, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને આડાવડા કુંડાણામાં પગ મૂકવો નથી, આવી માનસિકતા, આ બધું જો કેન્દ્ર સ્થાનની અંદર પસંદગીના ચાલક બળ તરીકે તમે ગોઠવેલું નહીં હોય તો માત્ર રૂપ અને રૂપિયાના આધારે ગોઠવેલા સંબંધો એ ફોક થતા વાર લાગશે નહીં. પેલી દીકરીને વાત કરે છે પિતાજી કે બેટા ઇન્ટરકાસ્ટ મેરેજ આ રીતે કરવા નથી, તારા માટે ખાનદાન સુશીલ યુવાન એને અમે પસંદ કરશું, જેના કારણે તને વળાવ્યા પછી અમારે કોઈ ચિંતા જિંદગીમાં કરવી ના પડે અને તું પણ મજેથી જીવન ત્યાં જીવી શકે, તને પણ લાઈફની અંદર સુસાઇડ કરવાનો વિચાર મનમાં ના આવે એવા પાત્ર સાથે સંબંધ ગોઠવવો એ મા બાપ તરીકે અમારું કર્તવ્ય છે. એની અંદર બેટા તું રિસ્પોન્સ આપવાનું કામ કરજે, ઉતાવળ ના કરતી. રડતી આંખે બાપે પોતાના અંતરની વેદના પોતાની દીકરી પાસે ઠાલવી અને દીકરીમાં આપેલા સંસ્કાર અને પિતા અને પુત્રી વચ્ચેનો એક સ્નેહનો સેતુ એવો મજબૂત હતો, જેના કારણે દીકરી વાત કરે છે સારું પપ્પા, એની સાથેનો સંબંધ ફોક મનથી અત્યારે જ કરી દઉં છું. આપ જેની સાથે સંબંધ બાંધો એની સાથે જ હું વફાદારીથી જોડાઈશ. હવે આ બાબતમાં આપ નિશ્ચિંત બની જાઓ. ઓલી જામનગરની છોકરીએ જે જવાબ આપ્યો, જોને તોની ભાષામાં આમ છે પ્રશ્ન અંગત છતાં જાહેરમાં પૂછી લઉં છું કે તમારી દીકરી હોય એની જગ્યાએ તો આવો જવાબ સાંભળવા મળે? ભાઈ જવાબ સાંભળવા મળે કે ના મળે? ના મળે. છોકરીને તમે પ્રેમ, લાગણી, વાત્સલ્ય એટલું આપેલું હોય જેના કારણે પપ્પા કે મમ્મી મારી સાથે કદાપી ચીટિંગ ના જ કરી શકે અને પપ્પા ને મમ્મી બંનેની ઈચ્છા હું સુખી થાઉં તેવા પ્રકારની હોય. ભલે તત્કાલ અત્યારે મારી સમજણ વિકસિત ન હોવાના કારણે, મારી અત્યારની યુવાનીની ઉંમરના કારણે કદાચ પપ્પા મમ્મીની વાત મને ભલે મગજમાં ન બેસે, ન સમજાય, પણ એનો અમલ કરવામાં જ મારું હિત સમાયેલું છે. આવો ભાવ સંતાનના હૃદયની અંદર ઊભો કરવાનો પુરુષાર્થ તમે કરો તો દીકરા દીકરીના ભવિષ્ય પણ ઉજળા બને અને તમારે પણ ભવિષ્યમાં ચિંતા કરવાનો અવસર ના આવે કે સમાજને મોઢું કઈ રીતે દેખાડવું, ઘરમાં ભરાઈ જવું પડે એવા દિવસો તમારા જીવનમાં ન આવે. માટે આવી ભૂમિકા સંતાન અને મા બાપની વચ્ચે હોવી અનિવાર્ય છે. આ કળિયુગમાં તો વિશેષ પ્રકારે આ આવશ્યક બની ગયેલી ચીજ છે. પેલી છોકરીએ પ્રોમિસ આપ્યું પપ્પા પ્રત્યેનો વિશ્વાસ અને એના કારણે છોકરા પ્રત્યે પ્રેમ હતો, જરૂર પ્રેમ હતો, પણ છોકરા પ્રત્યેના પ્રેમ કરતા પપ્પા પ્રત્યેની લાગણી અનેક ગણી ચડિયાતી હતી. એના કારણે છોકરા પ્રત્યેના પ્રેમને હાંસિયામાં ગોઠવી પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ, લાગણી એને લંબાવવાનું કામ પેલી છોકરી કરે છે. કોલેજમાં ગઈને છોકરાને કહી દે છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આપણા વચ્ચેનો સંબંધ બંધાય પોસિબલ નથી, પપ્પાએ ના પાડી છે અને પપ્પાનો જવાબ મને માન્ય છે, એટલે તું તારી રીતે બીજા સાથે સંબંધ બાંધવો એની તૈયારીમાં ગોઠવાઈ જશે. કોલેજની પરીક્ષા આવી, કોલેજ પૂરી થઈ અને પપ્પા મમ્મીને થયું કે હવે જાજો સમય પસાર કરવા દેવો નથી, યોગ્ય પાત્રની સાથે સંબંધ બાંધે છે. લગ્નનો દિવસ નજીક આવે છે. પેલા યુવાને અવારનવાર ફોન કરી અને એને સમજાવવાના પ્રયત્ન કર્યા, હજી તું સમજી જા,
હજી લગ્ન થયા નથી, સિવિલ મેરેજ કોર્ટમાં જઈને આપણે કરી લઈએ, આપણે એકબીજાને આપેલા વચન પાળવાના છે, તું કેમ મને દગો આપવાનું કામ કરે છે. છોકરાના અવારનવાર ફોન ઉપર દબાણ આવે, પ્રેશર આવે. પેલી છોકરીએ મોબાઈલની અંદર નંબર એનો દેખાય એટલે ફોન કટ કરવાનું શરૂ કર્યું. એના પ્રેશરમાં મારે રહેવું નથી. એના એક પણ ફોન એટેન્ડ કરવાનું બંધ કરી દીધું. ફોન કટ કરી નાખે, ફોન અવારનવાર કરે, ફોન કટ થઈ રાખે. લગ્નના માત્ર 2 દિવસની વાર હતી અને પેલો છોકરો બરાબર બિન્નાયેલો છે. જે ભૂતકાળની અંદર પોતાના માટે રાગનું પાત્ર હતું, જેના વગર એક દિવસ પણ મને ચાલે નહીં એવા પ્રકારનો અંદરનો પરિણામ હતો. એની સાથે જ પૂરેપૂરું જીવન પસાર કરવું છે, આવા પ્રકારના સપના જોયેલા હતા. પોતાના પ્રિય એવા રાગના પાત્ર એ છોકરી પ્રત્યે ભયંકર દ્વેષ અને દુર્ભાવ છોકરાના મનની અંદર ઉભો થયેલ છે. 2 દિવસ પહેલા, લગ્નના 2 દિવસ પહેલા છોકરી બજારમાંથી પસાર થતી હતી ને પેલો યુવાન, લફંગોને લોફર કહી શકાય તેવા પ્રકારનો પેલો યુવાન છોકરીને જોઈ બજારમાંથી પસાર થતી અને બોટલ ખિસ્સામાં લઈને જ ફરતો હતો. પોતે મોજા પહેરી લીધા, બંને હાથની અંદર બોટલનું બૂચ ખોલી નાખ્યું અને છોકરીની પાછળથી જઈ અને મોઢા ઉપર, માથા ઉપર એસિડનો એટેક કરવાનું કામ, એસિડ રેડવાનું કામ એ જ છોકરી ઉપર કર્યું. લગ્નના 2 દિવસની વાર અને એસિડ એટેક છોકરીના મોઢા ઉપર કર્યો. આખો ચહેરો બળી ગયો, ચીસાચીસ કરે પેલી છોકરી અને છોકરો બજારમાંથી ભાગી ગયો. હોસ્પિટલની અંદર એડમિટ કરવી પડી. હવે ચહેરો જોવો પણ ન ગમે એવો બીભત્સ બની ગયેલો છે છોકરીનો. એસિડ એટેક એટલે મોત ના આવ્યું એ આશ્ચર્ય સમજવું, બાકી મોત આવતા પણ વાર લાગે નહીં. વાત મારે તમને એ કરવી છે આ વર્તમાન કાળના સત્ય પ્રસંગ દ્વારા કે રાગ એ એક પ્રકારની આગ છે, આપણને બાળવાનું કામ કરે છે. રાગનું પાત્ર, જેના પ્રત્યે રાગ હોય એની પાસે આપણે જે અપેક્ષા ઊભી કરીને એ અપેક્ષા પૂર્ણ ન થાય એટલે એના પ્રત્યે દ્વેષ આવ્યા વિના રહે નહીં. અને હવે દ્વેષ એવો આવ્યો કે એ છોકરી મને ન મળે તો કઈ નહીં, પેલાને પણ મળવી ના જ જોઈએ અને એના ઉપર એસિડનો એટેક કરી છોકરીની જિંદગી પાયમાલ કરવાનું કામ પેલો લોફર અને લફંગો યુવાન કરે છે. મારે વાત એ કરવી છે, રાગના આ કામ જોઈ અને આપણે ભીતરમાં સાવધાન થવાનું છે. ભગવાનને લાખ લાખ ધન્યવાદ પહોંચાડીએ. પ્રભુ આપે અજબ ગજબનું પરાક્રમ કર્યું, રાગને આત્મામાંથી ઉંચકીને બહાર ફેંકી દીધો. જરાય રાગનો એક કણિયો પણ આપે ભીતરમાં રાખ્યો નહીં. એ બદલ લાખ લાખ ધન્યવાદ પ્રભુ આપને. શેરીમાં 2 પાગલ લવારા કરતા આમથી તેમ આટા મારી રહેલા હતા. બાળગામથી આવેલો એક યુવાન પોતાના મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે આવેલો હતો અને લગ્ન પ્રસંગે આવે તો એ શેરીમાંથી પસાર થઈને એ વખતે લવારા કરતા 2 પાગલને જોયા. બંને પાગલ યુવાનો તરફ નજર કરીને પૂછે છે બાજુવાળાને, વોટ વોઝ પ્રોબ્લેમ, શું પ્રોબ્લેમ શું હતો? આ પાગલ થઈ ગયો શેના કારણે? તો આ પાગલ એના માટે થઈ ગયો કે એને જે છોકરી સાથે લવ હતો એની સાથે એના મેરેજ ન થયા. એના કારણે એ પ્રેમ, આંધળો પ્રેમ એને ગાનપણની ભૂમિકાની અંદર ગોઠવી દે છે અને એના કારણે અત્યારે લવારા કરતા શેરીમાં સવારથી સાંજ આટા મારવાનું કામ કરે છે. શેના કારણે? તો કે રાગ પ્રેમમાં એને આંધળો બનાવી ગાંડો બનાવવાનું કામ કરે છે. ઓકે, ઓળખાઈ ગયું આ યુવાન કેમ ગાંડો છે. તો પેલો યુવાન શેના કારણે ગાંડો છે? અને પેલો વાત કરે છે ગામમાં રહેનારો કે જે છોકરી સાથે પેલાને લવ હતો ને, ગાંડો પેલો એને જેની સાથે લવ હતો એની સાથે જ આના લગ્ન થયા અને એ પણ પાગલ. સમજાય છે બરાબર દર્શનભાઈ? આ ગાંડપણ સિવાય દાપણની વાત સંસારમાં ક્યાંય સાંભળવા સમજવા મળે એવી શક્યતા નથી. અને આ માત્ર આ લવની બાબતમાં નથી, દરેકે દરેક વિષયની અંદર
રાગ જીવને આંધળો બનાવે, રાગ જીવને પાગલ બનાવવાનું કામ કરે. ડાયા માણસની ડાઈ વાત, સાચી વાત પણ સમજવા ન દે એવા પ્રકારનું કોઈ તત્વ હોય તો એનું નામ છે રાગ. ડોક્ટર એની પાસે અઠવાડિયા પછી દર્દી આવે છે. ડોક્ટર સાહેબ બહુ પ્રોબ્લેમ વધી ગયો છે. ડોક્ટર સાહેબ દવા તમને કીધી, દવા લો કે નથી લેતા? હા સાહેબ, આપે જે દવા કીધી દવા લઉં જ છું. મેં તમને કીધું ખોરાક લેવાનું, તો ખોરાક આપે કીધું એ રીતે જ લઉં છું. શું લઉં છો ખોરાકની અંદર? ટાઇફોઇડનો પેશન્ટ ડોક્ટર પાસે અઠવાડિયા પછી ગયો બીજી વખત, અને ડોક્ટરને વાત આપની સૂચના મુજબ પૂરી ને ભજીયા ને સેવ ને ગાંઠિયા એ બધું ખાવાનું કામ કર્યું. અલિયા મેં ક્યાં પૂરી ને ભજીયા ને સેવની વાત, મેં તને હલકો ખોરાક લેવાનું કીધું હતું. મગની દાળ ને મમરા ને એ બધું હલકો ખોરાક. ડોક્ટર સાહેબ આપે તો હલકો ખોરાક કીધું તું, તો ભજીયા છે ને આમ તેલમાં તરતા હોય તો તરે તો હલકા જ હોય ને. આ ભજીયા ને પૂરી બધા તરતા હોય તેલની અંદર. એટલે આપે હલકો ખોરાક કીધો એટલે ભજીયા ને પૂરી ખાવાના સ્ટાર્ટ કરી દીધા. સમજાય છે હરેશભાઈ? આ અંદરમાં ખાવા પ્રત્યેનો આંધળો રાગ એ સાચી વ્યક્તિ એની સારી વાત ને સાચી વાત એ પણ આપણને સમજવા દે નહીં. એને કહેવાય રાગ. અંધાપાની ભૂમિકાએ આપણને ગોઠવે છે, પાગલની ભૂમિકાએ આપણને ગોઠવે છે. આપણે ગાનપણમાંથી ડાપણની ભૂમિકાએ આવવું છે, અને એના માટે યાદ કરીએ પેલા પૂજ્યપાદ દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજા, એમના આજ્ઞાવર્તી સાધ્વી ભગવાન પુણ્ય રેખા શ્રીજી મહારાજ અને એમના શિષ્યા હેમ રેખા શ્રીજી મહારાજ સાહેબ. યાદ કરીએ સાધ્વી ભગવાન પવિત્ર આત્મા, જેમણે તમારી જેમ શું શરૂ કર્યો હતો? સિદ્ધિ તપ કરેલો હતો. પણ ફરક એટલો કે તમારે ઉપવાસ પછી બેસવું, છઠ પછી બેસવું, અઠમ પછી બેસવું આવે, એના બદલે એમને બેસનાની જગ્યાએ આંબેલ ગોઠવી દીધા. 8 આંબેલને 36 ઉપવાસ, એના માધ્યમથી સિદ્ધિ તપ રંગે ચંગે પરિપૂર્ણ કરવાનું કામ સાધ્વી ભગવાન હેમ રેખા શ્રીજી મહારાજે કર્યું છે. સાચું બોલો, એમનો તપ સેલો કે તમારો સેલો? સંજયભાઈ, દર્શનભાઈ, સેલો તપ તમને કરાવવા માટે આવેલો છે, અઘરો નહીં. અને હેમ રેખા શ્રીજી મહારાજ એને સિદ્ધિ તપ કર્યા પછી એની અનુમોદના ભીતરમાં ઉછળી રહેલી છે. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળા પછી પાછા પોતાના ગુરુ ભગવાન પુણ્ય રેખા શ્રીજી મહારાજ સાહેબ એમની પાસે જઈને વિનંતી કરે છે, ગુરુદેવ આપની કૃપાથી પેલો સિદ્ધિ તપ સરસ થઈ ગયો અને શરીરમાં સ્ફૂર્તિ છે. ભગવાન મને સંકેત આપે છે કે બીજી વખત સિદ્ધિ તપની અંદર ઝુકાવી દે. સિદ્ધિ તપના આંબેલને ઉપવાસથી કરેલા સિદ્ધિ તપના પારણાના માત્ર 2 મહિના પસાર થયા છે, અને બીજો સિદ્ધિ તપ એને સ્ટાર્ટ કરી દીધો. એ પણ પાછો આંબેલને ઉપવાસ દ્વારા. 8 બેસનાની જગ્યાએ 8 આંબેલ અને 36 ઉપવાસ. એ રીતે બીજો સિદ્ધિ તપ 1 વર્ષની અંદર 2 સિદ્ધિ તપ પરિપૂર્ણ કર્યા. ઘણા આપણે ત્યાં તો મને કહેતા છે અમારે તો એક થઈ ગયો એટલે હવે નથી કરવાનો. અમારે હાવ રોકડો જવાબ પડખાવી દે ગુરુ ભગવાનને. એવા ઘણા બધા મને ભેગા થયેલા છે. આ ભટકા ગામે ગામ અલગ અલગ ખોપરી અમને ભટકાતી હોય, પણ એમાં સાધ્વીજી ભગવાન 1 નહીં 2 નહીં, માત્ર 2 વર્ષની અંદર 4 સિદ્ધિ તપ બેસનાની જગ્યાએ આંબેલ ગોઠવી અને પૂજ્ય હેમ રેખા શ્રીજી મહારાજ સાહેબ એમણે પોતાના જીવનની અંદર કરેલું આ પરાક્રમ જો નજરની સામે દેખાતું હોય તો આપણને લાગે કે ધીસ ઇઝ નથિંગ, આપણે કરીએ તો કશું છે જ નહીં. 2 વર્ષમાં 4 સિદ્ધિ તપ સેલા કે આખી જિંદગીમાં 1, 2 કે 3 કરવા સેલા. આપણે ત્યાં એવા પણ રત્નો છે, નથી એમ નહીં. એમ તો અંજાર પણ કમ નથી. અમારા ચિંતનભાઈ એ પણ આ વખતે 3જી વખત સિદ્ધિ તપમાં જોડાયા છે. નિતેશભાઈ એ પણ 3જી વખત સિદ્ધિ તપમાં જોડાયા છે. ઘણા ભાગશાળી બીજી વખત પણ સિદ્ધિ તપ કરે છે, અને ઘણા પહેલી વખતમાં પણ ગોઠવાયેલા છે, અને ઘણા ગઈકાલે રહી ગયા, પરમ દિવસે રહી ગયા, અને મને ગઈકાલે સાંજે છે પૂછવા માટે આવ્યા કે સાહેબ આ બધું વાતાવરણ જોઈને સાહેબ મેં ભૂલ કરી એવું લાગે. મેં શું ભૂલ કરી? પાસ લીધો એ ભૂલ કરી? સાહેબ પાસ લીધો એ ભૂલ નહીં, પાસ ન લીધો એ ભૂલ કરી. ભાગશાળી કેમ પાસ કેમ ન લીધો? સાહેબ એ વખતે થોડું મનમાં બુદ્ધિ વધારે હતી અને શ્રદ્ધા ઓછી, એના કારણે પાસ ના લીધો.
મેં કીધું ચિંતા ના કરો ભાગશાળી, આમ તમારે મુંબઈ જવું હોય, ગાંધીધામ ટ્રેન સયાજી કેટલા વાગે રાતે 12 વાગે, નહીં 11:15 આવતી હોય છે. અંજાર કેટલા વાગે આવે? 11 વાગે આવે. બરાબર, હું અંજારમાં તો તમે છો, અહીંની તો વાત કરું છું. મને ક્યાં આડા પાટે ચડાવે છે? તમે અંજારમાં હો અને તમે સ્ટેશને થોડા મોડા પછી અને ગાડી નીકળી ગઈ, શું કરો તમે? ટેક્સીમાં બેસી અને ગાંધીધામ સડસડાટ પહોંચી જાવ. ઓલી સયાજી એક્સપ્રેસ પહોંચી એની પહેલા તમારી ટેક્સી પહોંચી જાય, ત્યાં સયાજી આવે ઉભી રહીને તમે સડાક કરતા ચડી જાવ. સમજાયું નહીં સમજાયું? કદાચ પેલી બારીમાં ન ચડી શક્યા, ચૂકી ગયા ગાડી, આ સયાજી એક્સપ્રેસ માનો કે ચૂકી ગયા, તો આજે આ પેલું સ્ટેશન આવેલું છે છઠનું. છઠના પેલા સ્ટેશને પણ જેને જોડાવવું હોય એ જોડાઈ શકે છે. ગયા વર્ષે માંડવીની અંદર દીપેનભાઈ અને કમલેશભાઈના ભાઈ મયુરભાઈ મને આ જ વાત કરતા હતા. બેસણાનું વાતાવરણ જોયું, અત્તરવાણું ઉપવાસ અને બેસણાનું વાતાવરણ જોયા પછી બીજે દિવસે સાંજે મારી પાસે આવીને કે સાહેબ બહુ ભૂલ થઈ ગઈ, સાહેબ લેટ પડી ગયો, સાહેબ લેટ કમર છું, પણ સિદ્ધિ તપ તો મારે કરવો જ છે. મેં મોસ્ટ વેલકમ, ખુશીથી પધારો, જોડાઈ શકાશે. સાહેબ કઈ રીતે? મેં કીધું કે છઠની બારી આવતીકાલથી શરૂ થાય, બીજી બારી, છઠનું પચખાણ લઈ લેજો, આ લોકોની તમે સાથે થઈ જશો. ભાઈ સાહેબ પછી બાકી રહી જાય ને ગઈકાલનો ઉપવાસ. મેં કીધું કે આ લોકો બધા ભાદરવા સુદ પાંચમના બેસણું કરે ને એ વખતે તમે ઉપવાસ કરી દેજો, 9 ઉપવાસ, છેલ્લે 8ની જગ્યાએ 9, અને પછી પારણે પારણું બધાની સાથે તમારું ભેગું આવી જશે. અને મયુરભાઈ એમણે કરેલું આ પરાક્રમ, છેલ્લે 9 ઉપવાસ કરી લીધા, બધાને પાંચમના બેસણું હોય, એમણે 9મો ઉપવાસ કર્યો અને પારણે પારણું ભાદરવા સુદ છઠના દિવસે બધાની સાથે પારણામાં ભેગા ગોઠવાઈ ગયા. સમજાય હું શું કહેવા માંગુ છું? ગઈકાલે ભાગશાળી મારી પાસે આવેલા હતા, એને મેં આ જ જવાબ આપ્યો હતો કે તમે લેટ પડેલા છો, ચિંતા નહીં કરો, આવતીકાલે છઠની અંદર જોડાઈ જજો અને છેલ્લે 8ના બદલે 9 કરી લેજો. મને કે સાહેબ 9 કરવાની તાકાત ન હોય તો? મેં ચિંતા ના કરશો, હા પ્રશ્નો તો બધા અમને કરવાની છૂટ છે તમને, અમે પ્રેમથી તમને જવાબ આપશું, ચિંતા ના કરશો, તમને ઉતારી પાડવાનું કામ નહીં કરીએ. પેલા ભાગશાળી મેં વાત કરી, કદાચ તમારી શક્તિ ન હોય એક સાથે 9 કરવાની, તો ભાદરવા સુદ પાંચમના બધાની સાથે બેસણું કરજો, છઠના દિવસે ઉપવાસ કરવાનો, સાતમના બેસણું કરો, એટલે તમારો એક ઉપવાસને બેસણું બાકી હતું એ પાછળથી આ રીતે વાળી દો. છઠ અને સાતમના દિવસે તો પણ તમારો સિદ્ધિ તપ એ પરિપૂર્ણ થઈ જશે, બિલકુલ તમે ચિંતા કરશો નહીં. એટલે ફરીથી બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. જે 22-23 લોકો આંબેલની ઓળીમાં જોડાયેલા છે એ બધાને પણ આ સંદેશો લાગુ પડે છે કે પહેલા ઉપવાસમાં કદાચ રહી ગયા તો હવે આપણે છઠની અંદર તો જોડાઈ જવું છે જ. છેલ્લે 8ના 9 કરશું અથવા એક ઉપવાસ છઠના દિવસે કરી લઈશું. આ રીતે સિદ્ધિ તપ કર્યા વિના આપણે રહેવું નથી. આવા પ્રકારનો દ્રઢ સંકલ્પ અંદરમાં ઉભો કરશો તો તમારા માટે આ સિદ્ધિ તપ જીવનનું એક સોનેરું સપનું બની જશે, જીવનનું એક સંભારણું બની જશે. અને આ સંભારણું મોતના સમયે તમને આશ્વાસન આપવાનું કામ કરશે કે માનવ ભવ અને પરમાત્માનું શાસન મેળવી આત્મકલ્યાણનું એક કાર્ય કરવા માટેનું ભવ્ય પરાક્રમ મેં બધાની સાથે કરેલું હતું. 350 આરાધકોની સાથે હું જોડાયેલો હતો. આવા પ્રકારનો એક સંતોષનો ભાવ છેલ્લા શ્વાસ વખતે અંદરમાં પ્રગટ થાય, સમાધિ મરણ મળે, સદગતિની પરંપરાનું નિર્માણ થાય, એમાં તમારો સિદ્ધિ તપ મહત્વનું ચાલક બળ બનીને રહે. એ માટે આજે છઠના પચખાણની અંદર બધા ભાગશાળીએ જોડાવાનું છે. બીજી બારી છઠ દ્વારા બધા ભાગશાળી ઉભા થઈ જજો. સરસ, ધન્યવાદ. જે કદાચ પેલી બારીમાં ન જોડાયા એમણે પણ જોડાવવું હોય તો પણ જોડાવાની છૂટ છે. આજે છઠની અંદર જોડાય અને આપણે આગળ વધવું છે, બાકી રહેવું નથી. આવો માહોલ જોવા નહીં મળે. ઘણા બધા મને કહેતા હતા સાહેબ જિંદગીમાં પહેલી વાર આવું દ્રશ્ય વિવિધ લક્ષી હોલ ને એના બહારના ગ્રાઉન્ડની અંદર જોવા મળ્યું. આવું જીવનનું સંભાળવું, એની અંદર આપણે
ઇન્વોલ્વ થવું છે એવા લક્ષ્ય સાથે બાકી હોય એ પણ ભાગશાળી જોડાઈ જજો. 2 ઉપવાસનું બચકાણ. જય શત્રુંજય, જય ગિરનારજી, જય શંખેશ્વરજી, જય વાસુ પૂજ્યજી, જય મહાવીર સ્વામીજી. સૂર્ય ઉગે છઠ અવતર નમસ્કાય, ચોવી અવતર નમસ્કાય, ચોયંબિયારમ દિવ્યંબિયારમ અસંબાણમ ખાયમ સાયમમ અનથવણમ સસાગાયણમ પાઇઠ્યાગાયણમ મહત્તરમ સંતકારણમ પાણસ લેવણવા અક્ષમ બોલીવણા સસિત્રણવા આશિત્રણવા દેશાસિંહ પરિભોગમ બચ્ચે ખાયણ સસાગાયણ મહત્તરમ વોશિરે વોશિરા. ખૂબ ખૂબ ધન્યવાદ ભાગશાળી. આ બધાએ 2ના બચકાણ લીધા, બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ. આ 2 ઘણા છે ને, એકના ઉપવાસના વિચાર કરતા. એક ઉપવાસ ત્યાં ફરક શું પડે એટલો ખાલી તમને સમજાવી દો. એક ઉપવાસ એટલે કેટલું, તો કે 10,000 કરોડ વર્ષના નરકના પાપ તમારા એક ઉપવાસ દ્વારા ખપે. કેટલા અમરભાઈ? કેટલા? 10,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે. નંબર 2 ઉપવાસના ભેગા પચખાણ લો તો 1,00,000 કરોડ વર્ષના નરકના પાપ એકી સાથે ખપે. સમજાય ગયું ફરક? એક મીંડું વધી જાય. 10,000 કરોડના બદલે 1,00,000 કરોડ વર્ષના, એ 1,00,000 ગુણ્યા 1 કરોડ વર્ષ, આનું જે રિઝલ્ટ આવે, એના જે દિવસ આવે એટલા પાપ પરમાધમીનો માર ખાઈને નરકમાં જેટલા ખપે એ માત્ર છઠનું પચખાણ કરવા દ્વારા ખપી જાય. એક ઉપવાસ 2 વાર લો તો તમારે 20,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે, અને આ 1,00,000 કરોડ વર્ષના નરકના પાપ ખપે. એટલે પચખાણ હંમેશા સામટા લેવા તો ફળ પણ એક સામટું મળે. અને નંબર 2, એક ઉપવાસનું પચખાણનું અને છઠનું પચખાણ, સૌથી મહત્વનો ફરક ક્યાં પડે પંકજભાઈ ખબર છે? રાતના આજે એક ઉપવાસનું પચખાણ લીધું હોય ને તમે સુતા હો એટલે પછી એમ થાય આવતીકાલે હવે નવકાશી કરું કે ઉપવાસ કરું. રાતના ઊંઘ જ ન આવે, ઊંઘ હરામ થઈ જાય. હું ઉપવાસ કરું કે એકાશનું કરું કે બેસનું કરું કે નવકાશી કરું કે ન કરું. પણ જેને છઠનું પચખાણ કર્યું હોય ને, આજે તો રાતના મજેથી ઊંઘ આવી જાય. એકદમ શાંતિ, ટેન્શન લેસ, પીસફુલ ઊંઘની અંદર, પીસફુલ સ્લીપની અંદર ગોઠવાઈ જાઓ અને થાક બધો તમારો ઉતરી જાય. તાજા માજા થઈ પાછા વ્યાખ્યાન સાંભળવા આવી શકો. બાકી ઓલા ડચકા લેતા હોય રાતના, લવ ન લઉં પચખાણ આવતીકાલે, તો રાતના ઊંઘ ના આવે ને ઊંઘ પાછી છે ને સવારે 6 વાગે જ આવે. વ્યાખ્યાન તમારું ચાલ્યું જાય. હવે નવકાશીમાં રસોડામાં ગોઠવાતા વાર લાગે નહીં. આવું દુર્ભાગ્ય આપણા ઉદયમાં ના આવે, માટે બધાને છઠના પચખાણ આપેલા છે. છતાં કોઈ બાકી રહેલા હોય તો ઉપવાસનું પચખાણ પણ આપી દઉં છું. એક ઉપવાસ અને પાણહાર. જય શત્રુંજય. સૂર્ય કે નમસ્કાર, ચોયંબિયારમ દિવ્ય અસંબાણમ ખાયમ સાયમમ પાણહાર નો કાશી પોષી આપો છું નમસ્કાર છન્ન કરું પાણસ લેણા સસિત્રણમાં આશિત્રણમાં વોશી રહે. નૌકા બધાને આજે વાસક્ષેપ પણ કરવામાં આવશે. પેલા ભાઈઓ પછી બહેનો. નૌકાશી એકાશનું બેસનું અમે ઉગેશ્વરે નૌકાશી પોષી પોષી મછી મચકાય ઉગેશ્વરે ચોયંબિયાર સંબાણમ ખાયમ સાયમમ પચ્છન્ન કલ્યાણ દિશા સામે કલ્યાણ આયંબિલ નિવિગ પચ્છ ખાયણ સસાગારણ લેવા લેવાનું કે અતસ્મ એકાશનમ બિયાશમ ચકાયંબિયારમ અશનમ ખાયમ સાયમ સાગરિયા ગાયણમ આઉંડણમ બસારિણમ ગુરુઓ ભૂમિ પાઠ્યા ગાયણમ મહત્રાગાયણ સમતે ગાયણમ પાણસ લેણા લેણા અક્ષમ લેણા સસિતેણવા આશિતેણવા દેશાથી ઉગમ પરિભોગમ વચ્ચે ખાયણ સસાગારણ મહત્રાગાયણ સમતે વોશ શ્રી રે વોશ શ્રી રામ.